કરી હતી ને આ વ્લોગમાં સવારના 8 વાગી ગયા છે અને તમે જોઈ શકો આપણે જીરામાં જ રખડી કાલે ચક્કર મારી હતી અને આજે આપણે બેરલ ભરવાનું કામ ચાલુ કરવાનું છે. બીજું બેરલ લેવાય, એક બેરલ આપણે ઓલા પર આમ પડ્યું કારણ કે દવા તો 8-10 દિન જોઈએ ઘણી બેરલ ફેરવવું એના કરતાં મેં બીજું આપણે હલરમાં હતું ને નવરું હતું એટલે કાઢી અને અહીં વચમાં રાખ્યું કારણ કે વાં રાખીને ત્યાંથી પંપ ભરીને સેટ આખું આવવું પડે ને ટૂંકમાં સમય બહુ બગડી જાય એટલે અહીં વચમાં રાખ્યું. અડધું આની કોરથી સટાય અડધું આની કોરથી સટાય એ રીતના કરવાનું છે. અને આજ એટલો બધો નથી એવી નહીં ઝાકળ થાર ઝાકળ નથી આજ. અને એમ તો નામે ભીંજાઈ ગયું પણ કાલ જેવું નથી. આમ તમને દેખાતું હશે આ બાજુ એટલે આપણે હળવો પાવડરનો રાઉન્ડ મારવાનો છે. એવું કંઈ ખાસ મૂંઘામાં રાઉન્ડ મારવો નથી. હજી આપણે કારિયાનો રાઉન્ડ મારવો પણ હજી ચારવું થોડાક દી આના પછી મારવો કારણ કે હજી આપણું જીરું છે ને કારિયાના રાઉન્ડ જોગ થયું નથી. ઝીણકું પડે જરાક પોઝિશન નથી જીરાની. ખાલનું નિરીક્ષણ બહુ કર્યું એટલે આપણે પાવડરનો રાઉન્ડ મારવાનો છે. કયો પાવડર છે શું છે બધી તમને માહિતી દઈ બેરલ ભરી લઈ પછી હીરાવી આવું પછી બધી દવા લઈ આવું. તો વિડીયોમાં બન્યા રહેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. એ બતાવીશ હું M45 એવું બધું છે. આ એટલું ઓલું ફાયર લાગે તો જો અહીંયા બીજું પાણી અહીંયા બાજુવાળા જીરામાં તમને બતાવું 2 પાણીવાળું જીરું છે હાવ. પણ હમણાં ત્રીજું પાણી જો અહીંયા જરાક ખબર પડે. ત્રીજું પાણી ગયું ત્યાં ઝાકળ જામોડો લઈ ગઈ ઠાર એટલે એ જો દાણા ભરાતા હોય એમાં એવા ઝાકળ બેસે એટલે બગાડ બેસવાની શક્યતા રહે કારિયાની. આપણે હજી ક્યાં દાણા છે હારિયા પણ એ બધા હજી ઓલા બહુ કાસા પડે. અટાણે તો બધું પાણી છે. જીરવા જારવું જો દવામાં આ જોતા હા અટાણામાં તો આમાં કેમ દવા છાંટવી નીંજરી ગયું. આવો ઠાર આવે તો આપણે પાછળનું જીરું નામી થઈ જાય વધી જાય. હા હમણાં થોડાક દી આવે ને હા ને નડે ને હું ગણ કરે એવું બધું છે. અને મહી આમાં હબાવની હતી સેફીને આપણે મારી હતી લગભગ તો દેખાય નહીં ને આવો ઠાર આવે એટલે ઉમાં એ ઓલું સેફીને આપણે મારી હતી ને એનું ઝેર આમ પસરે આખા છોડમાં એટલે લગભગ મહી નહીં રહી આવે. હાલો પૂર્ણાને વાગી ગયા હીરાવી બીરાવી અને આપણે આવી ગયા જીરામાં દવા. તો સવારે ટૂંકમાં બહુ ઝાકર હતી પાણી હતું જીરામાં. અટાણે હજી 2 પંપ વાર રહે પણ હવે થોડો પવન નીકળ્યો ને એટલે હવે ઉડવા માંડીએ. આપણે દ્રાવણ ને બધું કરી લેવું ને તો હરાડો પકડી જાય. અને દવામાં વાત કરી દઉં તમને. એક તો આપણે બાયોવિટા એક્સ બીજો રાઉન્ડ આનો મારવો અને પાવડર ફોર્મમાં છે આપણે મેન્કો જે 75% WP એના ભેગું છે મેટાલિક્સિન 35% અને બીજું છે થાયોફેનાઇટ મિથાઇલ 70% WP. આ 3 પ્રકારના પાવડર મારવાના છે. આનું પ્રમાણ આપણે પ્રતિ પંપમાં 35 થી 40 ગ્રામ. આનું ખાલી 20 અને આનું 20 એટલે 40 ને 20 ને 20 60 ને 80 ગ્રામ જેવો પાવડર થાય ટોટલ એક પંપમાં. અને નામે ઘાટોથી છંટકાવ કરી દેવો જેથી કરીને વધારે ઝાકળ આવે ને તો આપણા જીરાને ટૂંકમાં જો આ કિમાવાનું થઈ ગયું વાકું ટૂંકમાં ઓછી બેસે ઝાકળ બીજું કંઈ નહીં. ભેજ બારી નાખે વધારે ઘાટી છાંટીને એટલે ભેગું આપણે સ્ટીકર નાખવાનું છે. 4 પ્રકારની દવા છે તો ફટાફટ દ્રાવણ બનાવી નાખીએ. આ બધાનું એક ભેગું દ્રાવણ બનાવી તો ઓલું થાય એટલે આપણે મેન્કોજેબ ને મેટાલિક્સિનનું ભેગું કરવું અને થાયોફેનાઇટ મિથાઇલનું અલગ કરવાનું હોય. જો 2 લીલું ભરી લીધી છે. હવે એમાં નાખી આપણે 10 પંપનું દ્રાવણ બનાવી નાખીએ પછી મંડી છાંટવા કારણ કે બધી આજ કદાચ નહીં છટાય
દશક પણ ઘટાઈ જાય તો વળી બપોર પછી બીજું જાવણ બનાવી નાખીએ તો ખોટું પીડ્યું ના રહ્યું. તો બહેના રહેજો વિડીયોમાં હું જાવણ બનાવી લઉં પછી કરીએ આપણે સ્પ્રે ચાલુ. હા આપણે કોન્ટેક્ટ ફંગીસાઇડ થાય મેન કહી એટલે જે કોન્ટેક્ટ આવે એમાં કંટ્રોલ થાય ને આ બે સિસ્ટમેટિક છે જો લખેલ જ છે સિસ્ટમેટિક ફંગીસાઇડ એટલે કોન્ટેક્ટમાં આવે એ થઈ જાય અને સિસ્ટમેટિક એ થઈ જાય આપણે બરાબર. ગમે કાળી પીળી લીલી ગમે ચરમી હોય ને એનો કંટ્રોલ થઈ જાય ને પાવડરનો રાઉન્ડ આપણે હજી સુધી મેં કંઈ માર્યો જ નથી એટલે પછી મેં કીધું આ રીતના આપણે કંઈક કરી. 2 પપ સાઈટા સા આવી ગયો છે હવે હું સા પી લઉં અને દેવસી ભાઈઓ પપ ભરે હે એ મારે સાટવી. જોઈ લીધી ને કઈ કઈ દવા છે એ દવા જોઈ લીધી ને સવારે કહેતા હતા કઈ સાટવી. દવામાં બીજું શું છે પાવડર છે ને પાવડર છે 2-3 જાતનો. પવન કથળીનો નહીં મજા આવે સાટવાની નીકળીએ થોડીક આમ ઝાડવા વગર થોડું જીરું થાય. વધવાનો ડબલો છે ને કે હવે એની જરૂર નથી. વધવાનું હવે આ છેલ્લો રાઉન્ડ છે હવે પછી ફ્લાવરિંગનો આવીએ આના પછી. હાલો 12:30 જેવું થયું ને અને હવે આપણે 2 પારિયા બાકી ત્યાં બધેમ સટાઈ ગઈ છે લગભગ 6 કે 7 પંપ જો હવે એ હવે બપોર પછી અટાણા બપોર થઈ ગયા છે બપોર ચાર્જિંગ કરી આપું હું ચાર્જિંગ થઈ જાઉં તો વાંધો ના આવે. હાલો 6 વાગી ગયા સાંજના બપોર પછી કંઈ શૂટ નથી કરવું કારણ કે આપણે દવા જ છાંટતો હતો અને એ પણ આમાં એક જ દીમાં કમ્પ્લીટ છાંટી નાખી છે ને ઓલી વખત દવા છાંટી હતી ને 4 દિવસ દેખાય હતો વળી સવારે 4 પંપ છાંટ્યું વળી સાંજે 4 પંપ છાંટ્યો કારણ કે ત્યાં પવન અતિશય હતો અને આજ પવન હતો પણ બપોર પછી થોડોક પવન વધારે હતો એટલે 3:30 વાગે આવ્યો હતો ને મોડે રોક કમ્પ્લીટ સટાઈ ગયું અને પાછું બેરલ ખાલી થઈ ગયું ભૈરુંનીમાં વાર લાગી ગઈ આખો વહેલી સટાઈ જત. અને હવે આપણે પાછા જીરામાં જોઈ લઈ આમાં તો કંઈ જરૂર નથી ઝાકર આવે તો ભલે આવે. હવે મહીની દવા છાંટી હતી જોઈ લઈ મહી છે કે મરી ગઈ કે કારણ કે આપણે સેફીના નથી છાંટી થાયોમેથોક્ઝામને લેમ્બડા સાયલોથ્રીન એ છાંટી હતી. તો આપણે આ પડામાં સરખું નિરીક્ષણ કરી લીધું છે. મહી આપણે બધી મરી નથી ક્યાંક ક્યાંક મહી રહી ગઈ છે કારણ કે આપણે દવા નોર્મલ છાંટી હતી એટલે હવે આનો પાછો સેફીનાનો રાઉન્ડ લેવો જોઈએ 1-2 દીમાં જ લેવો જોઈએ કારણ કે જીરું આપણું કૂણું માખણ જેવું છે અને પાણી કાઢીને એટલે જરાક કુઈનપ આવે એટલે જીવતતા આવે જ એમાં કંઈ હાલે જ નહીં. અને ઓલ પર આપણે જીબ્રાલિક એસિડ હતું અને બાયોવિટા X હતું ને મહીની દવાથી 3 છાંટી હતી અને કોરેસા ના મીઠુંમાં જો કેવા મસ્ત મજાના કમરા નીકળવા માંડ્યા આવું કંઈક છે કૂણું માખણ પીડ્યું હાવ. એટલે આમાં 1-2 દીમાં મહીનો રાઉન્ડ લેવાનો થાય બીજું કંઈ આમાં જરૂર નથી અટાણે ક્યાંક ક્યાંક મોગરામાં કૂણા મોગરામાં સોઈટી છે હજી. આ 2 ક્યારામાં આપણે યુરિયા સાટીને પાયું હતું અટાણે તો હાંજ પડી ગઈ એટલે કંઈ ખબર નહીં પડે પછી આપણે દેખાડીએ 1-2 દીમાં ગમે તે. અને જીરું જો 60 સડી ગયું હાવ જ્યાં ચા હતા અહીંયા ઓડું થઈ ગયું પાટલામાં ઝીણકું રહી ગયું પડું જરાક કડ વગરનું હોય ને એટલે